આણંદ નગરપાલિકાની દબાણ હટાવ ટીમ ઉપર ગત 28 મે થયેલ હુમલા મામલે પોલીસ ફરિયાદ બાદ ભોગ બનનાર કર્મચારીના નિવેદન બાદ પોલીસે 3 લોકોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે। આણંદ પાલિકાની દબાણ હટાવ ટીમ ઉપર હુમલાનો મામલો। પાલિકાની ટીમ ગત 28 મીએ દબાણ હટાવવા એવી રોડ ગઈ હતી। ટ્રાફિકમાં અડચણરૂપ ફ્રૂટ્સની લારીઓને હટાવવા જતાં મામલો બીચક્યો હતો। પાલિકામાં કર્મચારી ભાવેશ પટેલ ઉપર દબાણકારોએ કર્યો હતો હુમલો। હુમલાના વિડીયો વાયરલ થયા બાદ ચીફ ઓફિસરે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ। પોલીસે હુમલાનો ભોગ બનનાર કર્મચારી ભાવેશ પટેલનું લીધું નિવેદન। નિવેદનમાં અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાની પણ હુમલામાં સંડોવણી આવી બહાર। ફ્રૂટ્સની લારીવાળાને કાઉન્સિલર મહેશ વસાવાએ ઉશ્કેર્યા હોવાનું આવ્યું સામે। પોલીસે હુમલાખોર ફૈયાઝ ઉર્ફે ડેની પઠાણ, આદિલ વોરા અને કાઉન્સિલર મહેશ વસાવા વિરુદ્ધ નોંધ્યો ગુનો। પોલીસે તમામ હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા। આજની ઘટના એવું છે કે અત્યારે મને ટેલિફોનિકથી મને જાણવા મળ્યું કે વિદ્યાનગર રોડ પર જે દબાણો દૂર કરવા માટે જેસીબીને લઈને નીકળ્યા છે, હવે જે માણસો ગરીબ માણસો જે ટેમ્પી લઈને લારી લઈને ઊભા રહે છે એ લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે। એ લોકોનું દબાણની અંદર બધું ભરપાઈ કરે છે। જેસીબીની શું જરૂર છે કે તોડવા માટે લાવવાનો છે, એ લોકોનો સામાન ભરી લે છે। જે લોકોએ મંડપ બાંધીને બહાર વેપાર કરે છે એ લોકોને આ લોકો વોન કરે છે। અમે સરકારની જોડે છે અને પ્રશાસનની બી જોડે છે કે ભાઈ દબાણ દૂર કરો, વાત બરાબર છે, પણ જે ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ જે પોતાની લારીથી પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યો છે એ લોકોનો માલ ભરે છે અને જે લોકોએ અહીંયા આગળ પાવથી ભરાઈ છે, બહાર મંડપ બાંધ્યો છે, એ લોકોને વોન કરે છે। આ પક્ષપાત રાખે છે કે રૂપિયાવાળાને છોડ દે છે અને ગરીબોને માલ સામાન ભરી લે છે કે જે લોકોએ કઈ રીતના 10,000 20,000નો સામાન લઈને રોજનું ઘર ગુજરાન ચલાવવા માટે 1,000 રૂપિયા કમાતા હોય એ લોકો પર અત્યાચાર રહ્યો છે। આ અત્યાચાર ખરેખર ખોટો છે। એના માટે મેં ટેલિફોનિકથી પ્રાંત સાહેબને બી જાણ કરી। પ્રાંત સાહેબે એવું કીધું કે બધા માટે નિયમ સરખો હોવો જોઈએ। અમે સીઓ સાહેબને કીધું હતું કે આ રોડ પર જેટલું બી જે પાકું જે છે દબાણ એ તમારથી નાટે તો અમે લોકો તમારી જોડે સમર્થનમાં છે, પણ નિયમ બધા માટે સરખો હોવો જોઈએ। કર્મચારી પર કોઈ હુમલો થવાની ઘટના બની? કર્મચારી કે જે લારીવાળા હતા એના ગારો બોલેલા, એના માટે એ કર્મચારીને પણ હું મળ્યો તો કર્મચારીને એવું કહ્યું કે ભાઈ એવી કંઈ હું ગારો બોલ્યો નહીં, પણ પેલો જે લારીવાળો તો એ ખુદ એવું કહેવું છે કે ભાઈ મને ગારો બોલ્યો, મા બહુ નદીની મને ગારો બોલ્યો અને મારો સામાન ભરી લીધો। હુમલો થયાની ઘટના બની એવી છે? હે હુમલો થયાની ઘટના બની એવી છે? આ જે ઘટના બની આ ખરેખર ખોટું છે। ખરેખર આ લોકોને લેખિતમાં એકવાર પહેલાં જાણ કરવાની હોય અને એ જાણ કર્યા પછી એ લોકો ના ઉઠાવે તો કાયદેસરનો એ લોકોનો માલ સામાન ભરવો જોઈએ। નગરપાલિકાના કર્મચારી પર હુમલો થયો એ બાબતે શું કહેવું? નગરપાલિકાના કર્મચારી પર કોઈ હુમલો થયો નહીં। એ લોકોને કંઈ ગારો બોલી તો એના જે ફેમિલી મેમ્બર હતા તો કે ભાઈ આવી ગારો શું કરવા બોલી, બસ એ થયો અને પછી વચ્ચે બધા અમે પડી અને જે હતું એ લોકોને પછી એ લોકોને પટ્ટો મારતા દેખાય છે। એ મને ખબર નથી। યોગ્ય છે આપની દ્રષ્ટિએ નગરસેવક તરીકે? ના, એ ખોટી વસ્તુ છે। નગરપાલિકાનો કર્મચારી એટલે એક અમારો સભ્ય થયો, આ વાત ખોટી છે। અને કર્મચારીને બી પૂછો કે ભાઈ હું એની જોડે જાતે ગયો અને મેં કીધું કે કોઈ બધાને હટાયા અને લોકોને હું બોલ્યો બી કરો કે ભાઈ આ ખોટી વસ્તુ છે। આણંદ નગરપાલિકા દ્વારા વિદ્યાનગર રોડ પર આવેલ ટ્રાફિકને નડતરરૂપ જે કંઈ ફળ ફ્રૂટની લારીઓ હતી, ટેમ્પીઓ હતી અને એ આખા વિદ્યાનગર રોડ પરની લારીઓ અને ફ્રૂટની લારીઓ જે નડતરરૂપ હતી ત્યારે દૂર કરાવેલ છે। અને આ ઝુંબેશ જે નડતરરૂપ છે, ટ્રાફિકને અડચણરૂપ છે, લોકોના અવર જવરમાં મુશ્કેલી પડે છે એવી લારીઓની દૂર કરવાની કામગીરી હવે સતત ચાલુ રહેશે। સાહેબ, નગરપાલિકાના કર્મચારી પર અહીંયા કોઈ અજાણ્યા ઇસમ દ્વારા પટ્ટો મારવામાં આવ્યો છે, એ બાબતે કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે? હા, એટલે એમાં એ વિડીયો મારી પાસે આવી ગયેલ છે। હવે આ બાબતે શું કરવું એ અમે પછી બેસીને નિર્ણય કરીએ છીએ। કાર્યવાહી હાથ ધરવામાં આવશે? યોગ્ય છે કરી આ બનાવ જે બન્યો આપની સાથે? એ બનાવ છે યોગ્ય નથી। આ બાબતે હવે આગળ શું કરવું એ બાબતે અમે પ્રમુખશ્રી સાથે વિચાર વિમર્શ કરીને આગળની કાર્યવાહી કરીશું। કર્મચારીને માર પ્રમુખ ના પાડત કેસ નહીં કરવાનો એવું છે? એટલે અમારે શું કરવું આગળ એ બાબતનો અમે નિર્ણય કરીશું। અને જે પ્રમાણે બીજા પાકા દબાણો અને બિલ્ડિંગોના દબાણો દૂર નથી થતા, નાના વેપારીઓ પર આ પ્રકારનો અત્યાચાર થઈ રહ્યો છે એવું પાકા દબાણો, જો પાકા દબાણો તમે ચોક્કસ તમે બતાવી શકો તો હું એને ચોક્કસ એની દરખાસ્ત
અવકુડામાં કરીશ અને આખા વિદ્યાનગર રોડ પર દાદરા બહાર છે લોખંડના એ બધા પાકા છે મંજૂરી વાળા છે હા એટલે એ બાબતે અમે અવકુડાને જાણ કરીશું. આ ઝુંબેશ એક દિવસ કે કાયમી રહેશે? કેટલો ટાઈમ રહેશે? આ ઝુંબેશ અઠવાડિયામાં 3 દિવસ રહેશે. અને સાહેબ જે શાક માર્કેટના દબાણો છે અને બીજા બધા દબાણો છે ક્યારે દૂર થશે? અને શાક માર્કેટ દબાણો પર્ટિક્યુલર કહેશો તો અમે ધ્યાન આપશું. પર્ટિક્યુલર શાક માર્કેટના જ દબાણો છે એટલે કઈ જગ્યા પર દરેક જગ્યાએ આખા માર્કેટમાં દબાણો છે. એટલે જે ટ્રાફિકને નડતરરૂપ નહીં હોય તો એ દબાણો અમે નહીં હટાવીએ, ટ્રાફિકને નડતરરૂપ હશે હટાવીએ ચોક્કસ. સાહેબ થોડા દિવસ અગાઉ બિગ બજારની સામે એક પર્ટિક્યુલર દુકાનને ટાર્ગેટ બનાવી એના દબાણ હટાવવામાં આવેલું. આજુબાજુના મકાનો એના દિવાલો એની બહાર છે તોડવામાં નથી આવે, એનું શું કારણ? પણ એ જે પાકા મકાનનું બાંધકામ છે એ અવકુડા દ્વારા નક્કી કરવામાં આવે છે. એમાં નગરપાલિકા ને કોઈ પાવર પર્ટિક્યુલર આ દુકાન એ દિવાલ 10 ફૂટ અંદર હતી. હા પણ એ નગરપાલિકાનો વિષય નથી, અવકુડાનો વિષય છે. સ્વેટર વાળા છે એટલે કેટલા પરમિશન આપવામાં આવી છે ક્યાં ક્યાં? એ તો મારે રેકર્ડ પર જોવું પડશે અત્યારે મને. ઓકે ચલો.